સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ છે। જૂનાગઢ રાજકોટમાં કમોસમી વરસાદ સતત છઠ્ઠો દિવસ છે આ કમોસમી વરસાદનો। આપ જુઓ સતત 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ છે। જૂનાગઢ રાજકોટમાં કમોસમી વરસાદ। હજુ જે ઉનાળુ પાક લેવામાં આવ્યો છે તે ખેડૂતો ખૂબ ચિંતામાં છે, કારણ કે તેમનો ઉનાળુ પાક આ વરસાદે બરબાદ કરી દીધો છે। સતત છઠ્ઠો દિવસ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ કે જ્યાં સતત વરસાદી માહોલ છે। વેરાવળમાં વરસાદી માહોલ છે। નીચાણવાળા વિસ્તારો છે આ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। આપ જુઓ, સૌરાષ્ટ્રમાં વરસાદ છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદ છે અને આ વરસાદ ખેડૂતોને સતત સતાવી રહ્યો છે। બે ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે અને આ બે ઋતુ કે જે રોગચાળાને ફેલાવી શકે છે, રોગચાળો વધે તેવી શક્યતાઓ ચોક્કસથી અહીંયા દેખાઈ ગઈ છે, કારણ કે ઉનાળો 5મા મહિનામાં ખરો તડકો હોય અને આ દરમિયાન આપ જુઓ વરસાદ વરસી રહ્યો છે। ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે। ઉત્તર ગુજરાતમાં જે વરસાદ છે અને તેને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો જુઓ આપ, આવો વરસાદ લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણને જોવા મળતો હોય છે, પરંતુ આ 5મો મહિનો ચાલી રહ્યો છે, મે મહિનો। મે મહિનામાં ખરો તડકો હોય છે। આખરા તડકા વચ્ચે જે કમોસમી વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે। સતત છઠ્ઠા દિવસે ગીર સોમનાથના આસપાસના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, રાજકોટ, વેરાવળ, આ તમામ જગ્યાઓ પર વરસાદ અને નીચાણવાળા વિસ્તારો છે તે વરસાદને કારણે પ્રભાવિત પણ થયા છે। જે વરસાદ છે તેના કારણે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે કેટલાક વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડી હતી। વાહનો બંધ થઈ ગયા હતા। આવા ભારે વરસાદને કારણે તે લોકોએ વાહનોને ચલાવતા લઈ જવા પડ્યા છે। આ દ્રશ્યો રાજકોટના અમે આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, વહેલી સવારથી જ આ પ્રકારે વાતાવરણ બદલાયું અને તેની સાથે જ આ ભારે વરસાદ। સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધારે। ઉપલેટાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને ચોમાસામાં જેવો વરસાદ હોય છે તેની તીવ્રતા આપ જુઓ। ઉનાળામાં મે મહિનામાં આ માવઠું છે એ ખેડૂતોને ચોક્કસથી હેરાન પરેશાન કરી રહ્યું છે। ચિંતા ચોક્કસથી ખેડૂતોની વધી ગઈ છે, કારણ કે તેમનો મહામૂલો પાક તેમણે લીધો હતો અને હવે આ મહામૂલો પાક તેમનો બરબાદ થઈ ગયો છે। માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને। માણાવદરના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ, ત્યાં પણ કેવો માહોલ છે, વરસાદી માહોલ છે। વરસાદ જે વરસી રહ્યો છે, ભર ઉનાળે આજે માવઠું થયું છે, વાતાવરણ બદલાયું છે અને તેને કારણે રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જૂનાગઢ સિટી વિસ્તારના આ દ્રશ્યો છે અને જે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણી પણ કેટલીક જગ્યાઓ પર ભરાઈ ગયા છે। આપ જુઓ, સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધારે છે અને સતત વરસાદી માહોલ। છઠ્ઠો દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનો અને આ 6 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો માટે કાળ બનીને આ વરસાદ આવ્યો છે, કારણ કે ચોમાસામાં વરસાદની રાહ જોતા હોય છે ખેડૂતો, પરંતુ મે મહિનામાં આ વરસાદ ખેડૂતોને સતત રોડાવી રહ્યો છે। રાજકોટના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને ઉનાળામાં આ માવઠું કે જેના કારણે ઠંડક તો થઈ છે, પરંતુ સાથે સાથે એક ચિંતા વધી ગઈ છે કે રોગચાળો ફેલાશે।